હરિઓમ બાળકો, કેમ છો? આજે આપણે ગણવા જઈ રહ્યા છે ભૌત વિજ્ઞાન ભાગ 2 ચેપ્ટર 11 નો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. આ દાખલો લગભગ MCQ માં 2 વખતથી પૂછાય છે અને કદાચ જો પરીક્ષક ધારે તો 2 માર્કમાં પૂછી શકે. ચાલો દાખલાની શરૂઆત કરીએ. આમાં કોઈ પણ જગ્યાએ કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી. ખૂબ આત્મવિશ્વાસ સાથે ગણીએ. દર્શાવો કે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ તેના ક્વોન્ટમ એટલે કે ફોટોનની દ બ્રોગલી તરંગ લંબાઈ જેટલી જ હોય છે. એટલે આપણે તરંગ લંબાઈને સરખાવવાની છે. તો સૌથી પહેલા આપણે ફોટોનની દ બ્રોગલી તરંગ લંબાઈ જાણીએ છીએ. ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્ડા બરાબર h ના છેદમાં p. એને આપો સમીકરણ નંબર 1 અથવા લેમ્ડા 1 પણ લખી શકો. હવે આપણે કીધું છે વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ લંબાઈ. તો આપણે લખશું વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે વિદ્યુત ચુંબકીય વિકિરણ માટે વેગમાન p બરાબર e ના છેદમાં c. ચાલો, e એટલે આપણને ખબર છે ઊર્જા. એને આપો સમીકરણ નંબર 2. હવે પ્રકાશના વેગ સાથેનો આપણે સંબંધ ખ્યાલ છે c બરાબર v લેમ્ડા ડેશ. હું v ના છેદમાં c કરું એટલે આ થશે 1 ના છેદમાં લેમ્ડા ડેશ v ના છેદમાં c. સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકું એટલે p બરાબર થશે h ના છેદમાં લેમ્ડા ડેશ અને હું લેમ્ડા ડેશ ને કરતા બનાવું એટલે h ના છેદમાં p. હવે તમે સમીકરણ 1 અને 4 ને સરખાવો. સમીકરણ 1 બરાબર સમીકરણ નંબર 4. ચાલો, સમીકરણ નંબર 1 લેમ્ડા બરાબર h ના છેદમાં p, અહીંયા પણ h ના છેદમાં p એટલે લેમ્ડા બરાબર લેમ્ડા ડેશ, જે અહીં સાબિત થાય છે. તો બાળકો, આ રીતના આખા ચેપ્ટર 11 ના બધા જ દાખલાઓ મૂકેલ છે. આત્મવિશ્વાસ સાથે ગણશો એટલે મિક્સઅપ નહીં થાય. અને સૂત્રમાં 2 ખાસ અગત્યના છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું ફોટોઇલેક્ટ્રિક અસરનું સૂત્ર. બાકી લગભગ દાખલાઓ કેમિસ્ટ્રીમાં જે તમે 11મા ધોરણમાં શીખી ગયા હોય એના જ છે. અને 14 જ દાખલા છે, 3 ઉદાહરણ અને સ્વાધ્યાયના 11. તો તમે રોજ અડધી કલાક ગણશો ને તો પણ 2 દિવસમાં દાખલા થઈ જશે. એટલે તમને આત્મવિશ્વાસ સાથે આવડી જશે. બેસ્ટ ઓફ લક. હરિ ઓમ.